પણ અમારું મૂળ ઉદ્દેશ્ય શું છે કે તમે આર્થિક સક્ષમ થાઓ. તમે 10 લાખ કમાઓ તો 20 લાખ કમાઓ, એવું કોઈ સંગઠન કામ કરે રાજપૂત સમાજમાં? આપણે શિક્ષણ ઉપર, સમૂહ લગ્ન, વિધવા સહાય, દવા, આ બધા માટે સંગઠનો કામ કરે છે. પણ આવું કોઈ લઈને વાત આવી તમારી જોડે કે તમારી આવક કેવી રીતે વધે, 4 ના 8 કેવી રીતે થાય, 8 ના 16 કેવી રીતે થાય, કઈ ઇન્ડસ્ટ્રીમાં રોકવા જોઈએ પૈસા, તમારે માલ વેચવો હોય તો ક્યાં જવું, આવું કોઈ તમારી જોડે વાત લઈને આવ્યું? અમે આ છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યા છીએ. ગોપાલજીનો બી સહકાર મળે છે, બાપુનો બી, એમનો બી સહકાર મળે છે. વ્યાપાર વિકાસ મંડળ આ જ કામ કરે છે. અમે 15 સપ્ટેમ્બરે સવારે દુબઈમાં આવીશું. 30થી વધારે બિઝનેસમેનો રાજપૂત સમાજના દુબઈનો બિઝનેસ જોવા, જાણવા, શીખવા અને કોન્ટેક્ટ બનાવવા જશે. દુબઈમાં 3rd લાર્જેસ્ટ બિઝનેસમેન કે ધંધો એ ઇન્ડિયા જોડે છે. તમે કહો દુબઈ ને અમારું બનાસકાંઠા ક્યાં અમદાવાદ, આપણે કંઈ લેવા દેવા ખરી? તો લેવા દેવા ખરી. કેમ? બનાસકાંઠામાં એવી ઘણી પ્રોડક્ટો છે કે તમે દુબઈ વેચી શકો છો. દુબઈ ભારત જોડથી શું લે છે? એગ્રીકલ્ચરલ પ્રોડક્ટો, ફર્નિચરનો સામાન, પછી આ પરફ્યુમ્સ, આ બધું બહુ લે છે દુબઈ. તો બનાસકાંઠામાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ નથી બનતી? કપાસ છે, પછી ધાણા છે, ઘણી બધી વસ્તુઓ બનાસકાંઠામાં બને છે. તો તમે કોઈ દિવસ વિચાર્યું કે હું મારો માલ દુબઈમાં કે યુરોપમાં વેચું, એક્સપોર્ટ કરું? કોઈ ચિંતા ના કરો. અમે 26 જૂને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો પ્રોગ્રામ ગોઠવ્યો. રાજપૂતોને અમે ટ્રેનિંગ આપી. કેટલા રૂપિયા રાખ્યા હતા ટ્રેનિંગના? ખાલી 72 રૂપિયા. અને વિયેતનામ ને દુબઈથી બાપુ આવ્યા હતા ટ્રેનિંગ આપવા માટે. જે 150 જણ ટ્રેનિંગ લઈને ગયા બધા વખાણા. આ બી એમાં ટ્રેનિંગ લીધી હતી, એમાં મેં બી લીધી હતી. તમે કલ્પના ના કરો એટલા પૈસા તમે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટથી કમાઈ શકો. તમને લાગે કે ઇંગ્લિશમાં હોય ને બધું ના પાવે, એટલું બધું અઘરું બી નથી. એટલે પહેલાં ગભરાવાની જરૂર નથી. પણ આપણે શું છે, જવું હોય તો રસ્તો તો જોવો પડે ને, ઘડી ચાલવું પડે. પણ આપણે ગભરાઈ જઈએ કે ત્યાં તો સાપ છે ને, ત્યાં તો ચોર આવે છે ને, અંધારું છે, તો શું થાય? તમને બીજી વાત કરું. હમણાં મેં આણંદમાં 45 મહિલાઓ હતી, બહેનો, એમને આ વાત કરી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એટલે આખા ભારતની ને એશિયાની મોટામાં મોટી બિઝનેસ શીખવાડતી સંસ્થા છે. નવું બિઝનેસમાં શું આવે છે, બિઝનેસ કોન્ટેક્ટ, બિઝનેસ સ્ટોરી, સક્સેસ માણસો, દલાઈ લામા જેવા લોકો ત્યાં આગળ સ્પીચ આપી ગયા. કિરણ બેદીન બધા, નરેન્દ્ર મોદી બી સ્પીચ આપી ગયા. બિઝનેસ કેવી રીતે? ત્યાં મેં આ વાત સાંભળી હતી. એ તમને તમારી સામે રજૂ કરું. એક ગામમાં 4-5 વર્ષથી વરસાદ પડતો નથી. તો ગામના વડીલ હોય એ બધા કે ભાઈ આપણે કોઈ ચિંતા કરવી જોઈએ. તો વડીલો નક્કી કરે છે ગામવાળા ભેગા થઈને કે 12 તારીખે રવિવારે આપણે ભેગા થવું છે અને આપણે ત્યાં આગળ હવન કરીશું. બધા જ હવનનો સામાન જે હોય એ લઈ 12 તારીખે બપોરે 1 વાગે ગામના મેદાનો ત્યાં પહોંચી જાય. પણ અમારે એક ગોપાલસિંહ જેવો હોશિયાર માણસ હોય છે, આત્મવિશ્વાસ હોય. એ શું લઈને જાય છે? ના, એ તો આણંદ આવ્યા હતા એટલે એમને ખબર છે, એટલે એમનો જવાબ મને નથી. એ ગોપાલજી છત્રી લઈને જાય છે. ગોપાલજીને વિશ્વાસ હોય છે કે અમારા બાપુએ ટેક લીધી છે કે આજે હવન કરીશું વરસાદ આવશે. કે જે ગામવાળા ઉપર ગોપાલજીને વિશ્વાસ હતો અને ભગવાન ઉપર વિશ્વાસ હતો. ગોપાલજી છત્રી લઈને ગયા એક જ જણ. એટલે તમે જે કામ ચાલુ કરો એ તમને તમારા પોતા પર વિશ્વાસ હોવો જોઈએ. તમે આજે મિટિંગમાં આવ્યા છો, તમારે એવો વિશ્વાસ હોવો જ જોઈએ તમને કે ગોપાલજી અમને બોલાયા છે, અમે જે અમદાવાદથી આવ્યા છે 220 કિલોમીટર, તો અમને કંઈક શીખવા મળશે. એટલે તમને પહેલાં આ વિશ્વાસ છે કે અહીંયાથી કંઈ જાણવા મળશે? એવું માનો કે તમે બધા છત્રી લઈને આવ્યા છો, વિશ્વાસ નહીં. હા, હવે આગળ વાત. અમે 1800 બિઝનેસમેનો ભેગા કર્યા. 1800 બિઝનેસમેનો